અશ્વિની શુક્લ પ્રતિપદા ગુરુવારથી ધાર્મિક આસ્થા તેમજ ખેલાડીઓના ઉત્સાહ અને ઉમંગ સાથે ગુજરાતના લોકોત્સવ નવરાત્રિનો પ્રારંભ થયો છે. તહેવાર નિમિત્તે શહેરમાં અનેક ધાર્મિક સ્થળોએ મહાયજ્ઞ, સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને દુર્ગા ચાલીસા, અખંડ પાઠ વગેરેનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. નવરાત્રિ પર્વ દરમિયાન દેવી ભગવતીની ભક્તિ અને ગરબા નૃત્યનો ઉત્સાહ વિજયાદશમીના તહેવાર સુધી એવો જ રહે છે. ગુરુવારે પ્રથમ દિવસે ખેલાડીઓ મોડી રાત સુધી ગરબા ગીતો પર પરંપરાગત નૃત્ય કરતા રહ્યા હતા અને ખેલૈયાઓ આ પ્રસંગે અંબિકા નિકેતન ખાતેના અંબાજી મંદિર, બાલાજી રોડ પરના જૂના અંબાજી મંદિર, પાર્લે પોઈન્ટ ખાતેના રાધાકૃષ્ણ અને અષ્ટદશ ભુજા માતાના મંદિર, પર્વત પાટિયા ખાતેના ભક્તિધામ મંદિર અને અશ્વિની કુમાર રોડ પર આવેલા ઉમિયાધામ અને શહેરના અન્ય શણગારેલા દેવી મંદિરોમાં ભીડ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને રમ્યા પણ હતા. ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોનો મેળાવડો પણ જોવા મળ્યો હતો. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.